નમસ્કાર દર્શક મિત્રો, સ્વતંત્ર સમાચારમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે હું તમારા સમક્ષ એક વાત મૂકી રહ્યો છું, કારણ કે આપણો જે આ અવાજ છે એ વધુ મજબૂત બને। તમે થોડીક જાગૃતિ દેખાડશો, તમે આપણા સોશિયલ મીડિયા પર જે સમાચાર અમારા દ્વારા મૂકવામાં આવી રહ્યા છે, અમુક ટાઈમે એમ હોય કે અમને ફોન આવતા હોય, અમે સ્થાનિક જગ્યાએ જઈ ઝીરો ગ્રાઉન્ડ ન્યૂઝ કવરેજ કરતા હોય છે, કારણ કે લોકોને ન્યાય મળે। તમારી જે વાત છે એ અમે સરકાર સુધી પહોંચાડી શકીએ, અધિકારીઓ સુધી પહોંચાડી શકીએ, એટલે તમને જે પણ અગવડતા હોય એની સામે તમને તાત્કાલિક ધોરણે સગવડ મળે એના કારણે। પરંતુ મારી તમારાથી અત્યારે એક રિક્વેસ્ટ છે કે આપણો આ અવાજ છે, જે આપણા તમે દર્શક મિત્રો છો, એ વધુમાં વધુ આપણો અવાજને તમે બુલંદ કરી શકો, આ અવાજને તમે મજબૂત કરી શકો। એના માટે મિત્રો ચોક્કસથી હું તમારી મદદ લઈશ। અમે તો 24 કલાક તમારા માટે જ છીએ, લોકો માટે જ છીએ, કારણ કે તમારો ગમે ત્યારે ફોન આવે ત્યારે અમે તાત્કાલિક ધોરણે અમે હાજર ના હોય તો પણ અમારા બીજા રિપોર્ટરને મૂકી અથવા તો બીજા ન્યૂઝ ચેનલના રિપોર્ટરને મૂકી તમારો અવાજ મજબૂત કરવા માટે અમે બધી મહેનત કરતા હોઈએ છીએ। પરંતુ તમારે પણ થોડીક મહેનત કરવાની છે। તમે અમારા જે સમાચાર છે, ખરેખર જોવા જાઓ તો તમારા કે અમારા આ બધું એક જ હોતું હોય છે, કારણ કે અમે લોકો માટે સમાચાર લેતા હોઈએ છીએ। એટલે આપણા તમે જે પણ સમાચાર નિહાળતા હો, કદાચ તમને એમ લાગતું હોય કે આ તો અમારા કઈ કામના જ નથી આ સમાચાર, તો મિત્રો એવું નથી। ક્યારેક તમારા કામના સમાચાર હોય એ પણ બીજા લોકો પણ શેર કરશે તો તમારો જલ્દી એમાં નિરાકરણ આવશે તમારી સમસ્યામાં। એટલે બધા લોકો પોતાની સમસ્યા હોય કે ન હોય, પરંતુ પોતાની સમસ્યા સમજી અને આપણા જેટલા પણ સમાચાર હોય સોશિયલ મીડિયામાં એને ખૂબ મોટી માત્રામાં શેર કરવામાં આવે। અત્યારે આપણે યુટ્યુબની લિંક લગભગ બધાને મૂકીએ છીએ વોટ્સઅપના માધ્યમથી, અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે આપણા સમાચાર હમણાં નવું ચાલુ કર્યું છે ઇન્સ્ટાગ્રામ, એમાં પણ તમે જોઈ શકો છો। નીરવ ગોસ્વામીના નામે આપણે ચાલુ કર્યું છે, એમાં પણ તમે ફોલો કરી શકો છો। સાથે ચોક્કસથી કહીશ, આપણું નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચારનું ફેસબુક પેજ છે, એમાં પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે અહીંયાથી જે સમાચાર શેર થાય, આપણે બધા દર્શક મિત્રોને કહીશ કે સમાચાર શેર કરવાનો, જેટલા તમે શેર કરશો એટલા આપણા સમાચાર મજબૂત બનશે, એટલા સમાચાર સરકાર સુધી પહોંચશે, લોકો સુધી પહોંચશે અને અધિકારીઓ સુધી પહોંચશે। જેમ જેમ આપણા સમાચાર વિસ્તૃતીકરણ કરશે એમને લોકોમાં જાગૃતિ આવશે, સાથે સાથે આપણો અવાજ પણ મજબૂત થશે, બુલંદ થશે। અને ખાસ કરીને કહીશ મિત્રો, આપણે કોઈ પણ સમાચાર શેર કરવામાં આપણે કોઈ ચાર્જ લાગતો નથી। ખાલી આપણે એક બટન દબાવવાનું છે, જે નીચે અહીંયા ખાલી અહીંયા આંગળી દબાવવાની છે શેર કરવા માટે, એટલે સમાચાર સીધા શેર થઈ જાય। બીજું હું તમને ચોક્કસથી કહીશ, અત્યારે આપણે વોટ્સઅપ છે, અમારા ગ્રુપમાં ઘણા લોકો જોડાયેલા છે, અમે બધાને યુટ્યુબ લિંક મૂકીએ છીએ, પરંતુ આપણે જે સમાચાર મૂકીએ છીએ એ તમે તમારા પર્સનલ ગ્રુપ હોય અથવા તમારા સામાજિક ગ્રુપ હોય તો તમે જે આપણા સમાચાર છે એમને સમજવાનું કે મારે કોઈ સમસ્યા નથી તો હું આ સમાચાર શેર નહીં કરું, કારણ કે કાલે તમારી સમસ્યા હશે તો કોઈ લોકો એને શેર નહીં કરે। માટે મોટી સંખ્યામાં આપણા દર્શક મિત્રો છે એ હવે આમાં આગળ આવે અને લોકો સુધી આપણા સમાચાર પહોંચાડે, એટલે તાત્કાલિક ધોરણે બધાને ન્યાય મળે। તો મિત્રો, આટલી અપેક્ષા હું ચોક્કસથી દર્શકો સામે રાખી રહ્યો છું। જય ભારત, જય હિન્દ।